રામહંસનો સ્વાદ, દાર્જિલિંગનો અહેસાસ. સ્વાદ અને ગુણવત્તાનો રાજા એટલે રામહંસ ચા. નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે જગદીશ મહેતા સર જોડાયા છે અને ચર્ચા કરીશું રાજુ સોલંકી, સંજય સોલંકી અને એના બીજા દીકરાને, આ ત્રણેય જણાને હવે ગુજસી ટોક જે કાનૂન છે તેના તહેત અરેસ્ટ કરવામાં આવ્યા છે. એ દ્રશ્ય પણ તમને બતાડીશું. સર આપણી સાથે જોડાયેલા છે, સર સાથે વાત કરીએ. સર, શું કહેશો? સૌથી પહેલા તો એ સંભળાવી દઉં તમને કે રાજુ સોલંકીને જ્યારે અરેસ્ટ કરવામાં આવ્યા ત્યારે એને શું કહ્યું, કારણ કે આરોપ ગંભીર લગાવ્યા છે. મને પૈસાની પણ ઓફર આપી હતી, પોલીસે મને આની પહેલા પાસામાં નાખી દેવાની ધમકી પણ આપી હતી, પણ મેં ના પાડી. એટલે મને આવી રીતે મને મારા દીકરાને ખોટી રીતના હાલવામાં આવે છે. અમે ગોંડલના પીડિતો હોઈ અને ખોટી રીતના અમને હેરાન કરવામાં આવે છે. સર, કહેવું છે કે અમે ગોંડલના પીડિતો છે, માટે અમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. જુઓ બેન, એની વાતમાં તર્ક તો છે, કારણ કે આપણે બધા જ જાણીએ છીએ, આખું સૌરાષ્ટ્ર ને ગુજરાત, કે એને જેની સાથે પંગો લીધો એ કંઈ કમ નથી. પણ એક સાથોસાથ બીજી વાત એ પણ છે બેન, કે કોકના દોષ બતાવવાથી આપણો દોષ દૂર થઈ જતો નથી. હવે વાયસા છે, જેની સરકાર છે, કારણ કે ગોંડલમાં એ જે કહી રહ્યા છે કે અમે ગોંડલના પીડિતો, એટલે જયરાજસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય, જેના ધર્મપત્ની શ્રી અત્યારે ધારાસભ્ય છે, એનો દીકરો ગણેશ, એ ગણેશની આ ભાઈની રાજુ સોલંકીને દીકરો સંજય સાથે આપણે બધા જાણી છે, જુનાગઢના કાળવા ચોકમાં વાહન અથડાણા, પછી કહેવાતું અપહરણ થયું, અપહરણ થયા પછી એને માર્યો, કૂટ્યો, આન તેન બધી જ સ્ટોરી આખા સૌરાષ્ટ્રને ખબર છે. બધાને શિવાજીના હારડાની જેમ કંઠસ્થ થઈ ગઈ છે. પણ અત્યારે જેની ગુજસી કોર્ટમાં ધરપકડ કરી છે, એમાં જુઓ, સરકાર પાસે આપણે અનેકો વખત પહેલા વાત કરી છે કે બુદ્ધિશાળી કે બુદ્ધિવાદી લોકો પાસે અત્યાચારથી માંડી યૌનાચાર સુધીના વાજિબ કારણ હોય છે. વાજિબ શબ્દ વાપરેલો છે કે એ ભલે અત્યાચાર છે, પણ અત્યાચારના એ વાજિબ કારણ. હવે અત્યારે જે ભાઈની ધરપકડ કરી છે રાજુ સોલંકીની, તો ગુના તો એની સામે પણ નોંધાયેલા તો છે જ. દારૂથી માંડીને જેટલા પણ એની પાસે ગુનાની પછી હારમાળા છે, એ ભૂતકાળમાં છપાઈ ચૂક્યું છે, મીડિયામાં પણ છપાઈ ચૂક્યું છે. એટલે એમ દોષારોપણ કરવાથી કે ભાઈ જયરાજસિંહની સાથે અમે લોકો ટસરમાં આવ્યા એટલે અમને હેરાન કરવામાં, એનો તર્ક જરાય ગેરવાજબી નથી, એ સમજી શકાય. પણ તમારા કઈ દોષ તો છે ને, તો એને ગુજસી કોર્ટ, કારણ કે અત્યારે તો માની લો તમે કયો એમ લગાડી દીધો ને અને ઉપાડી લીધા ને બધું કર્યું, પણ આ જગતમાં ન્યાયતંત્ર નામની પણ કોઈ ચીજ તો છે. અને હવે રાજુભાઈ સોલંકી એક વ્યક્તિ નથી, એની પાછળ બહુ મોટો સમૂહ છે. એના સમાજનો પણ, પછી જયરાજસિંહના રાઇવલો હોય એનો પણ, અને કોંગ્રેસનો પણ આછો પાતળો એટલા માટે બેન, એક સમય હતો જ્યારે સૌથી પહેલા આ ડખો થયો મોટો, ત્યારે રાજુ સોલંકીએ જ્યારે એમ કીધું કે હું ગોંડલમાં જાહેર સભા સંબોધવાના છું, અને જે એને સંબોધી પણ ખરી, પરંતુ ત્યારે કોંગ્રેસના જિગ્નેશભાઈ મેવાણી એની સાથે ખુલ્લે આમ મેદાને જંગ હતા. પછીથી જ્યારે એને ખબર પડી કે રાજુભાઈ સોલંકીના પણ લુગડા ઉપર ડાઘ છે, એટલે એને એમ કીધું કે આ કેસમાં ભલે એ પીડિત છે, એમાં ના નહીં, જયરાજસિંહના છોકરાના કેસમાં જે ડખો થયો એમાં પીડિત છે તો છે, પરંતુ પોતાની એટલે કે રાજુ સોલંકીની પણ પાશ્ચાત્ય ભૂમિ કઈ બહુ સારી નથી એવી એને ખ્યાલ આવ્યો. એટલે એને થોડીક પીછેહટ કરી અને જે ફ્રન્ટ ફૂટ ઉપર લડતા હતા એને બદલે હવે એને બેક સીટ ડ્રાઇવિંગ કરી નાખ્યું. એટલે હવે જે કઈ લડત ચાલી રહી છે શું છે, દલિત સમાજ, રાજુભાઈ સોલંકી અને જયરાજસિંહના જે હિત શત્રુ હોય તે, આ બધાનું કોમ્બો થયેલો છે.
ત્રિકોણી જંગ, અને એને કારણે અને રાજુભાઈ ભૂતપૂર્વ કોંગ્રેસના પણ એ કોર્પોરેટર હતા, એટલે જાહેર જીવનનો માણસ તો એ પણ છે, અને એ પણ પાછા કઈ કમ નથી. હિંમતે મરદા તો મદદે ખુદા. એને પણ હિંમત કઈ જેવી તેવી નથી કરી, કારણ કે આજ સુધીના ઇતિહાસમાં, આપણી સાંભળણના ઇતિહાસની વાત કરું છું, કોઈની મજાલ થઈ નથી કે ગોંડલમાં જઈને બીજે ક્યાંક પણ બોલવાની મનાય છે જયરાજસિંહ સામે. જેમ તેમ બોલવું એ કોઈ નાની માના ખેલ નથી. વાતું કરવી ને બોલવું એમાં ફેર. હાંજે ફોન આવે તો ઢીલા ઢપ થઈ જવાય કોઈનાથી પણ. એને બદલે એ રાજુભાઈ સોલંકીએ દલિત સમાજની રેલી કાઢી, બાઇક રેલી, ગોંડલ આવ્યા, અને ગોંડલમાં બાકાયદા જાહેર સભા સંબોધી, અને એમાં ભયંકર એલ ફેલ બોલ્યા. હવે અને એ પહેલી વખત ઇતિહાસમાં એવું થયું કે જયરાજસિંહ જાડેજાને પણ એના ગઢમાં આવીને કોક લલકારી ગયું. પણ સવાલ શું છે એ એટલા માટે છે, બે પરિસ્થિતિ છે મુશ્કેલી વાળી. સૌથી મોટી મુશ્કેલી એ છે કે દેખીતો વાંક છે, એક તો એ હકીકત છે, અને બીજી જે મુશ્કેલી છે એ રાજુભાઈ સોલંકીનો સમાજ છે, દલિત સમાજમાંથી આવે છે. માની લ્યો કે જયરાજસિંહ બાપુ કાંઈ પણ એલફેલ એની સામે એક્શન લે, જેના માટે તેઓ શ્રી વિખ્યાત છે, એવું કોઈ પણ એક્શન લે તો એટ્રોસિટી અત્યારે તો લાગેલી છે, બીજી ઓર 5 કલમ લાગે તો એનો દીકરો ગણેશ એકનો એક છે, અને ક્રાઇમ કુંડળીમાં એને જો જાજી સજા કાપવાનો વખત આવે અથવા તો કોઈ બીજું મુશ્કેલી સર્જાય તો એને બહુ ડેમેજ થાય જયરાજસિંહ બાપુને. એટલે એ લોકો અત્યારે બુદ્ધિપૂર્વક આમ ચાલી રહ્યા છે, અને ખમી ખાધું છે એમ કહો તો ચાલે. અન્યથા આ કઈ જેવી તેવી વાત નથી જે રીતે બોલ્યા છે ભાઈ રાજુ સોલંકી જે તે સમયે ગોંડલમાં આવીને. પણ હવે જે ચાલી રહ્યું છે, ગુડસી કોર્ટ તમે કહો છો લગાવ્યો છે, તો ગુના તો ભાઈના પર રાજુભાઈ સોલંકીના છે. એને પાછું મંચ ઉપરથી કીધું ખરું, જે તે સમયે એને મંચ ઉપરથી પોતે કીધું હતું મારી સામે આટલા આટલા ગુના છે, એટલે મને કોઈ ફેર નહીં અલબત્તા. એટલે એ જે ગુના હતા, પણ આ બધી વાતનો સાર એ છે કે ગુના તો પહેલેથી હતા, તો રાજુભાઈને તમે શું કામ ન બોલાવ્યા, અને હવે એ બધા તમને શું કામ ગુના લાગે છે? એટલે આટલી વાત જે છે એ પોલિટિકલી છે કે સરકાર ધારે તો ડુંગર ખોદીને પણ ઉંદર કાઢે, અને ન ધારે તો આંખ વીંચીને ગાંધારીની જેમ કહી દે કે મેં કઈ જોયું જ નથી. આ સ્થિતિ છે, એનું નિર્માણ થયું. પરંતુ હજી પણ કહું, આના બહુ મોટા ઘેરા પડઘા પડવાના. આજે તો આ શરૂઆત થઈ છે એમ કહો તો હાલે, હવે ઘેરા પડઘા ઓર પડવાના, અને બહુ મોટો વિકરાળ સ્વરૂપ લેશે, એમાં કોઈ સંશય નથી. કારણ કે રાજુભાઈની સાથે મેં પહેલા કીધું તેમ હવે એ રાજુભાઈ એક વ્યક્તિ નથી, એક સમૂહના નેતા થયા છે. અને એની બેકસાઇડમાં એવા લોકો છે જે જયરાજસિંહ બાપુના રાઇવલ છે. એટલે એક તો તન મન ધનથી એ લોકો મદદ કરી રહ્યા છે. રાજુભાઈ સોલંકીની બીચ એ તો આપણી જેમ મધ્યમ વર્ગના માણસ છે, એટલે એવું બધું નથી એની પાસે કે 1000 બાઇક લઈને વયા જાય. ને અત્યારે પણ એને જે એનાઉન્સમેન્ટ કર્યું હતું કે અમે ગાંધીનગરનો ઘેરો ઘાલશું, અહીંથી 1000 કે 10,000 જે કઈ સંખ્યા હોય એટલી બાઇક લઈને ગાંધીનગરનો ઘેરો. તો રાજુભાઈ સોલંકી કઈ પૈસે ટકે સુખી છે ને એવું ને એની એકલી હાક પડે તો એવું નથી કે ભાઈ સરહદ છે પરસી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી, એવું બધું કઈ વ્યક્તિત્વ નથી. પણ હવે એને જે દોરી રહ્યા છે નવલકથાના પાત્ર જેવું છે. રાઇટર સ્ક્રિપ્ટ રાઇટર જુદા છે, એક્શન એ કહેનારા લોકો જુદા છે, એક્શન કેમેરા જેમ ફિલ્મમાં કે ને એમ એવું આ અત્યારે થઈ રહ્યું છે. એની બેકગ્રાઉન્ડમાં એની પાછળ જે એના મદદરૂપ કરનારા લોકો છે એ ભયાનક લોકો છે, બધી રીતે ભયાનક ભયંકર. એ લોકો એની પછવાડે છે, એટલે આને કઈ ગુમાવવાનું થતું નથી. અને સૌથી મોટો એનો જે માસ્ટર સ્ટ્રોક કયો તો એ, અને સૌથી મોટું શસ્ત્ર કયો તો એનો સમાજ છે કે ભાઈ હું દલિત સમાજ છું. હવે દલિત સમાજ છે એટલે તમે એમાં તમે જોજો દલિત સમાજની રેલી નીકળે તો પોલીસે ગાય જેવા થઈને વાત કરે સમજીને, કારણ કે આ એટ્રોસિટી નામની જે કલમ છે એમાંથી બધા ફફડે. અને બીજું કે એ બધું લાંબુ થાય કમઠાણ, ને અત્યારે કોઈને પણ આવી રીતે કઈ પોસાય એમ નથી. એટલે અને બીજું કે જે આ લડત થઈ હતી એ તો હકીકત છે. એટલે સરકારને ખબર કે 15મી ઓગસ્ટે ન કરે નારાયણને જે પ્રકારે એનાઉન્સમેન્ટ થયું એ પ્રકારે એક તો અહીંથી દલિતોનો મોરચો નીકળવાનો હતો, જે એનાઉન્સમેન્ટ તો થયું હતું,
આમથી મોરબીથી ન્યાય યાત્રા કોંગ્રેસની આવવાની હતી, એ મોરબીથી વાયા રાજકોટ થઈને એ પણ 15મી ઓગસ્ટે જ ગાંધીનગર પહોંચવાની હતી. તો ગાંધીનગર તો રમખાણમાં પલટાઈ જાય, આખું રણ મેદાનમાં પલટાઈ જાય. તે દિવસે આઝાદીનો ઉત્સવ છે, એ ઉત્સવ એક કોર રહી જાય ને આ ડખો જબરદસ્ત થઈ જાય. એટલે પારોઠના પગલા તરીકે અથવા તો સાવચેતીના પગલા તરીકે સરકારે એ ગુનાની યાદી તો છે, એટલે એમાં પાછું તમે સરકારને કોઈ દોષ દઈ શકો આમ નથી. ટેકનિકલી દોષ ન દઈ શકો, કારણ કે ગુડસી કોટ લગાવો કે એમ નાની માના ખેલ નથી. તો હોવું જોઈએ પુરાવા, કારણ કે હમણાં અદાલતમાં પુરવાર તો કરવું પડશે ને, કઈ એવું તો છે નહીં કે એટલે છે ખરા ગુના બધું, પણ હવે એ ગુનાના અમલવારી, તમારી જે કાયદાની અમલવારી જે છે એ જેને ટાઈમિંગ કહેવાય છે, એ ટાઈમિંગ જે સંદેહથી પર નથી, અને એ સૂચક પણ છે કે આગામી આફતને નોતરવાને બદલે એ આફતને ટાળવા માટે સરકારે પગલું ભર્યું છે. પરંતુ હવે મેં કીધું તેમ આખો કેસ સમાજ લેવલે વયો ગયો છે. એટલે 15મી ઓગસ્ટ પહેલા હજી તમે જોજો, આવતીકાલથી મને આપણે ભેગા છીએ કે મળીશું, પણ આવતીકાલથી વળી પાછો આનો બહુ મોટો હોબાળો શરૂ થશે બેન. બિલકુલ સર, એક છેલ્લો સવાલ પૂછી લઉં તમને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક જે રીતે સરકાર પણ એક્શનમાં આવી, કારણ કે જયરાજસિંહ જાડેજાને લઈને પણ ઘણી મુવમેન્ટ ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટની અંદર 13મી ઓગસ્ટે એમના જામીનને લઈને સુનાવણી થઈ રહી છે કે જામીન રદ કરવા જોઈએ, એવી એક એપ્લિકેશન ત્યાંથી ગોંડલમાંથી જ ફાઇલ કરવામાં આવી છે. સામે રાજુ સોલંકી જે છે એ ગૃહમંત્રીને મળ્યા, એમને પણ જયરાજસિંહ જાડેજાની પોતાની જે જામીન છે એને રદ કરવાની માંગ કરી, એમને અરેસ્ટ કરવાની માંગ કરી. એક આખી મુવમેન્ટ શરૂ થઈ છે. જુઓ, અંદરખાને સૂત્રો બેન એવું કે છે, પણ એનો કોઈ આધાર નથી. એ જુદી વાત છે કે સરકાર પણ આમાં એવું છે, જો સરકાર એક હંમેશા યુઝ એન્ડ થ્રો વાળી વાત હોય પોલિટિક્સમાં, કોઈ પણ હોય, આ ભાજપ છે એમ નહીં, રાજકારણમાં યુઝ એન્ડ થ્રો. હવે એક જયરાજસિંહ બાપુને સાચવવામાં, ધારો કે એક આખો દલિત સમાજ એ જો આખો પલટી જતો હોય, તો આ લોકો એમ કે છે કે ઓછું નુકસાન શેમાં છે, હવે બાપુને આપણે સમજાવી લેશું જે હોય તે. માની લો કે અત્યારે ગણેશભાઈ જે જેલમાં છે, તો જેલમાં અછોવાના કરે, અથવા તો એને પછી ભૂતકાળ હજી થોડુંક નબળું હબળું થાય, થોડુંક વાતાવરણ હળવું થાય, ઝાખું છે એમાંથી ક્લિયર થાય, તેથી વળી ક્યાંક જામીન બામીન છોડાવી દેવાય. પણ હાલ તુરત જે ગરમા ગરમી ચાલી રહી છે, અને હમણાં એમાંય તે પાછી માથે ચૂંટણી છે, ડિસેમ્બરની આળે ગાળે તો જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી પણ છે. એટલે આ તેલ જુઓ, તેલની ધાર જુઓ, એવું સરકાર બહુ જ છાસ પણ ફૂકીને પીવે, કારણ કે અત્યારે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જેવી એની પરિસ્થિતિ છે, અને ચારે કોરથી વિરોધના વંટોળ વચ્ચે હવે વધુ એક આવું પગલું ભરે તો ઓર ડેમેજ થાય. અત્યારે તમે જુઓ, ટીઆરપી કાંડમાં પણ પેલા આવ્યું હતું કે બંને મ્યુનિસિપલ કમિશનરોને એમ કે ક્લીન ચીટ મળી ગઈ, તો પણ હોબાળો થયો, અને આજે હાઈકોર્ટે ઠપકો પણ આપ્યો કે ભાઈ ક્યાં ક્લીન ચીટ આપી, તમે કોણે આવા વાવડ આપ્યા, કોણે આવા વાવડ ફેલાવ્યા. એટલે સરકારની સામે અત્યારે એક તો એન્ટી ઇન્કમ્બન્સી જેવું ચાલે છે, એમાં પાછી ડિસેમ્બરમાં ચૂંટણી છે. હવે જયરાજસિંહ બાપુને બચાવવામાં, એટલે કે એના દીકરાને બચાવવામાં કે એને સારાવાના કરવામાં, માની લો કે કોઈ ઇધર ઉધર કરે ને, અત્યારે આ ગુડસી કોટ લગાવીને ભલે હું તમને કોઈ પકડી જાય ને, જે જો ભાઈને સંજયભાઈને કઈ બહુ ફેર પડતો નથી, જેલમાં મેલમાં બધું હરખું સમજી લ્યો, કારણ કે એને પોતે જાહેર સભામાં કીધું કે મને કોઈ ફેર પડતો નથી, આજ ઠાહી દેતો તો કાલ ઠાતો તો આજે ઠાહી દે, સમજી લ્યો, પણ હું લીધી મૂકવાનો નથી. એટલે આમાં ઘણી વખત આપણે કહીએ ને કે દેવ દેવડા મૂકીને હનુમાનના દેવડે ન જવું, એમ બાપુએ અત્યાર સુધીમાં જયરાજસિંહ બાપુએ બધું જ કર્યું ને એનો વટ ચારેકો રહી ગયો, એમાં કોઈ ના નથી, બરાબર. પણ ક્યારેક એવું છે કે કોક આપણો કુંડાળામાં પગ પડી જાય, એના જેવું આ થયું છે કે હાથે કરીને શાંત જળ હતું એમાં કાંકરી ફેંકાઈ ગઈ અને વમળો સર્જાઈ ગયા છે. એવી રીતે રાજુ સોલંકીના છોકરાની સાથે ટસરમાં ઉતરાઈ ગયું, ન કરવાનું થઈ ગયું, કેસ કબાડા થઈ ગયા, દુનિયાભરની કલમ લાગી ગઈ. એ પછી આ રાજુભાઈ સોલંકી પર પાછા ફૂફાડો મારીને એને શરણાગતિ ન સ્વીકારી. અત્યારે તમે જુઓ, આ એને બાઇટ આપી, પણ કેવું કહેવાય કે નહીતર તો પોલીસે એને બુદ્ધિપૂર્વક લઈ જવા જોઈએ કે પત્રકારને મળે નહીં, પણ તમે જે પ્રશ્ન કર્યો ને એને ના બાઇટને તમે જો સાંકળો તો એમ લાગે કે સરકાર પણ બુદ્ધિપૂર્વક જયરાજસિંહ બાપુને ખમૈયા કરવાનું કહી રહ્યા છે. જુઓ ભાઈ, અમારી સામે આખો સમાજ થઈ જાય, કાલ સવારે દલિત સમાજની સંખ્યા પણ બહુ વિશાળ છે, તો એ સમાજ આખો થઈ જાય ને કે તમે થોડુંક ભોગવી લ્યો, આવો એનો મેસેજ હોય. ને તો તમને બાઇટ શું કામ આપવા દે, આરોપી છો તો
ભલે ગમે તેમ હોય, એને અધિકાર છે બોલવાનો કરવાનો, એમાં ના નહીં, પણ એ ક્યારે અધિકાર હોય જ્યારે કોર્ટમાંથી એને જામીન બામીન મેળવી પછી ભલે પ્રેસ કોન્ફરન્સ કરે. અત્યારે તો એ કસ્ટડીમાં છે ને આવા સંગીન આરોપસર કસ્ટડીમાં છે, તો તમારે બાઇટ આપવાનો ક્યાં પ્રશ્ન આવે છે? પણ એનો મેસેજ એમ છે કે જુઓ ભાઈ, આવું કે છે ને એની પોતે પણ કે છે કે મને પૈસાની ઓફર આવી હતી, મને બીજી બધી દબામણી કરવામાં આવી હતી, પણ હું ઝૂક્યો નથી. હવે એ મેસેજ જાય છે ક્યાં? દલિત સમાજમાં ઓબ્વિયસલી એમાં જશે. હવે એને દલિત સમાજના નેતાઓ જે છે એ શું કરશે? જયરાજસિંહ બાપુના જે રાઇવલ હોય, જે કોઈ હોય તે તન મન ધનથી એ લોકો કહેશે એ પ્રમાણે આગળ વધશે. અને સરકાર પણ જયરાજસિંહ બાપુને પણ કહેશે કે ભાઈ, હવે એક કોર એવડો મોટો સમાજ છે ને, એક કોર તમે છો, અમારાથી બનતું તમને આપી દીધું, તમને ટિકિટો આપી, ધારાસભાની અત્યાર સુધીમાં બધી રીતની મદદ કરી, તમે આટલો સમય સત્તા ઉપર રહ્યા બી ખરા, બધું છે, અને અમારાથી થાતી મદદ કરીને તમે અમે પક્ષને મદદ કરી, જેમ કે ક્ષત્રિય સમાજમાં સંમેલન વગેરે વગેરે. પણ હવે સ્થિતિ થોડી બગડી ગઈ કે કથળી ગઈ છે, એટલે તમે થોડુંક સહન કરી જાજો, એવો એક મેસેજ હોઈ શકે, એમાં કોઈ સંદેહ નથી. એટલે સરકારમાં તો યુઝ એન્ડ થ્રો વાળી વાત હોય છે બેન. રાજુ સોલંકીની ગુસ્સી ટોકમાં ધરપકડ બાદ આપણી સાથે અત્યારે એડવોકેટ સંજય પંડિત જોડાયા છે. સંજય પંડિત રાજુ સોલંકીના પોતાના વકીલ છે. ગણેશ ગોંડલ કેસમાં તેમના તરફથી કોર્ટની અંદર દલીલ રજૂ કરે છે. સંજયભાઈ, શું કહેશો? જે રીતે આજે ગુસ્સી ટોકની અંદર અરેસ્ટ કરવામાં આવ્યા છે સંજય સોલંકી ને રાજુ સોલંકી અને તેમના બીજા દીકરા દેવ સોલંકી, આ ત્રણેય જણાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. જે મને સમાચાર મળ્યા સમાચારનો માધ્યમથી, અને આઈ એમ શોક કે ભાઈ, મને તો જાણીને જ નવાઈ લાગી કે ભાઈ અચાનક આવું કેમ એમ. પણ કદાચ એવું બની શકે કે એમની જે માગણીઓ એને સરકાર સમક્ષ મૂકવાના હતા, અથવા તો કંઈ ફ્યુચરમાં માની લ્યો કોઈ આંદોલન કરવાના હતા કે જે કંઈ હોય એ પૂર આવ્યા પહેલા સરકારે પાળ બાંધી હોય એવું અત્યારે કોઈ પણ સામાન્ય માણસ છે, સામાન્ય પ્રજાજન, એ મગજમાં એવું જ વિચાર કરે કે ભાઈ આ લોકો કંઈ આંદોલન કે બીજી કોઈ કાર્યવાહી કરે એની પહેલા જ ડામી દેવા એમ. સર, આપ કહી રહ્યા છો કે આંદોલન કરે એ પહેલા જ તેમને દાબી દેવા, પરંતુ આજે આ એક તમને બાઇટ સંભળાવું. સંજય રાજુ સોલંકીની અહીંયા આગળ ઇન્ટરવ્યુ છે, અને રાજુ સોલંકી એવું કહી રહ્યા છે પૈસાની પણ ઓફર આપી હતી, પોલીસે મને આની પહેલા પાસામાં નાખી દેવાની ધમકી પણ આપી હતી, પણ મેં ના પાડી. એટલે મને આવી રીતે મને મારા દીકરાને ખોટી રીતના હાલવામાં આવે છે. અમે ગોંડલના પીડિતો હોઈ અને ખોટી રીતના અમને હેરાન કરવામાં આવે છે. સર, આનો શું મતલબ કરવો કે અમે ગોંડલના પીડિતો છીએ માટે અમારી સાથે આ કરવામાં આવે છે? એટલે એ કીધું ને કે ભાઈ, એ લોકોએ જે કંઈ રીતે તૈયારી બતાવી હતી આંદોલન કરવાની અને સરકાર સમક્ષ જે માગણીઓ મૂકી હતી, હવે એમની જે માગણીઓ હતી કે જે ગુનો રજીસ્ટર થયો હતો, એમના ઉપર જે અત્યાચાર થયો હતો, એની ફરિયાદ થઈ હતી, એમાં જે યોગ્ય અને તટસ્થ તપાસ કરવાની માંગણી હતી કે જે એમાં સાચા કલ્પ્રિટ્સ છે કે જે ખરેખર જેનું ઇન્વોલ્વમેન્ટ છે, એવા 2-3 જણા જે પકડવાના બાકી હતા એને પકડવાની એમની માંગણી હતી. અને 120B મુજબ જો કોઈ પુરાવા અવેલેબલ હોય તો જવાબદાર જે કોઈ પણ એમાં ગુનેગાર હોય એને પકડવાની એમની માંગણી હતી. અને જો એ પૂર્ણ કરવામાં નહીં આવે તો એ બાબતે કંઈક 15મી ઓગસ્ટ એ લોકો આંદોલન કંઈક બાઇક રેલી લઈને જવાના હતા, એવું મને સમાચારોના માધ્યમથી જાણવા મળ્યું હતું. બહુ મને એક્ઝેક્ટ આઈડિયા નથી, પણ કદાચ આવું થાય અને દલિત સમાજ ભેગો થાય અને કદાચ સરકારને નીચા જોવાપણું થાય, એવા દ્રશ્યો ઊભા થાય, તો આની ઇમ્પેક્ટ છે એ બહુ જેને કહેવાય કે નેશનલ લેવલે થાય એવી હોય, એવી ભીતિના કારણે પણ સરકારે આગમચેતી સ્વરૂપે આ પગલું ભર્યું હોય એવું અત્યારે લાગી રહ્યું છે. સામાન્ય પ્રજાજનોને પણ આવું જ લાગી રહ્યું છે, એવું મારું માનવું છે. સર, એક સવાલ એ છે, કારણ કે હર્ષ સંઘવી સાથે મુલાકાત થઈ હતી, હજી 2 દિવસ પહેલા જ મુલાકાત થઈ, અને આ મુલાકાતમાં જયરાજસિંહ જાડેજાની જામીન અરજી રદ કરવાની પણ વાત કરવામાં આવી અને કહેવામાં આવ્યું, અને સરકારે કીધું હતું કે હા, અમે અમારી તરફથી બધા લીગલી જે સ્ટેપ થતા હશે તે સ્ટેપ લઈશું. તમને શું લાગી રહ્યું છે? કારણ કે જે રીતે જયરાજસિંહના જામીન રદ કરવાની વાત કરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટમાં પણ 13/8 આ મામલે સુનાવણી છે. હવે શું કહેવું તમારું આમાં? હવે એમાં એ લોકો કયા ગ્રાઉન્ડ ઉપર માગણી મૂકી હતી તો મને બહુ આઈડિયા નથી, પરંતુ એક વખત જો નામદાર સુપ્રીમ કોર્ટે એને અપીલ જામીન ઉપર છોડ્યા હોય
અને જામીન જ્યારે કોર્ટ કોઈ પણ આપતી હોય છે તો એની શરતો હોય છે. જો એ શરતોનો બ્રીચ થતો હોય અને એવા કોઈ સંજોગો એ લોકોએ દર્શાવ્યા હોય તો જામીન રદ થઈ શકે, પણ એ એવા સંજોગો હોવા જોઈએ. તો અધરવાઇઝ એક વખત બેલ આઉટ થયા પછી જામીન એમ સરળતાથી રદ થતા નથી, કારણ કે એ વ્યક્તિની સ્વતંત્રતાનો સવાલ હોય છે એમાં. એટલે કોર્ટ છે એમાં બહુ ગંભીર રીતે નોંધ લેતી હોય છે અને બહુ રેર ઓફ ધ રેર કેસમાં જ જામીનો છે એ રદ કરવામાં આવતા હોય છે. સાથે સર આજે ગુજસી ટોક લગાવવામાં આવ્યો છે, તેમાં કહેવામાં આવ્યું છે કે જુનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ અસામાજિક પ્રવૃત્તિ આચરનાર, કારણ કે રાજુ સોલંકી ઉપર પણ બીજા ઘણા ગુના રજીસ્ટર હતા. હવે એ ગુના કયા પ્રકારના રજીસ્ટર હતા એ તો મને બહુ આઈડિયા નથી, પોલીસે એમાં જોયું હશે. પણ સામાન્ય રીતે ગુજસી ટોક છે ને એ કાયદો એ ઓર્ગેનાઇઝ કોઈ ક્રાઇમ આચરતી ટોળકી હોય અથવા તો ટેરરિસ્ટ એક્ટિવિટી કરતી કોઈ ગેંગ હોય તો એના વિરુદ્ધ આવા જેને કહેવાય કે કાયદાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જ્યારે મારું એવું માનવું છે કે આ લોકો જેના વિરુદ્ધ આજે ગુનાઓ દાખલ થયા છે એ ક્યાંક ને ક્યાંક કોઈ એ લોકોની એવી માથાકૂટો થઈ હોય, કોઈ પર્સનલ જેને કહેવાય ઝઘડા થયા હોય, એવા પર્સનલ ઝઘડાઓમાં આ પ્રકારના કાયદાનો ઉપયોગ થાય એ બહુ ગંભીર બાબત કહેવાય. કારણ કે ગુજસી ટોક છે એ સામાજિક લેવલે જ્યારે એની કોઈ એવી એક્ટિવિટી હોય કે જે સમાજને હાનિકારક હોય, સમાજની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરવામાં આવતો હોય, અવારનવાર એના દ્વારા એવા કૃત્યો કરવામાં આવતા હોય, તો એ પ્રકારની પ્રવૃત્તિ જેને કહેવાય કે ભાઈ લૂંટ કરતી કોઈ ટોળકી હોય, પછી કોઈ મોટા પાયે જેને કહેવાય કે જુગારની ક્લબો કે જુગારખાના ચલાવતી હોય, અથવા તો કોઈ સેક્સ રેકેટ મોટા પાયે ચલાવવામાં આવતું હોય અને અવારનવાર એ પ્રવૃત્તિને એ લોકો એક વખત જામીન પર છૂટ્યા પછી પાછો એવો ને એવો ગુનો આચરતા હોય, તો આ બધા છે એ સમાજ વિરોધી ગુના છે. તો આવા પ્રકારના ગુનાના જે આરોપીઓ હોય છે અને એની એક સિન્ડિકેટ હોય છે, કારણ કે આ એક વ્યક્તિથી એ આખો ગુનાને અંજામ આપી શકાય નહીં. તો ત્યારે આવી સિન્ડિકેટ વિરુદ્ધ છે એ આ પ્રકારના કાયદાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ને એના માટે જ જેને કહેવાય કે આપણી સરકારે આ કાયદો બનાવ્યો છે કે ભાઈ આવી કોઈ ટોળકીઓ હોય. સૌપ્રથમ આ મહારાષ્ટ્રમાં આ પ્રકારનો કાયદો બન્યો હતો જ્યારે જે તે વખતે ઘણા વર્ષો પહેલા દાઉદ ઇબ્રાહિમ છે કે છોટા રાજન છે કે જે એ લોકોની જે મોડેસ ઓપરેન્ડી હતી જે કામ કરવાની કે ભાઈ એ ગમે ત્યાં બેસીને ખંડણીઓ માંગતા, બીજા ઘણા બધા ગેરકાયદેસરના કામો કરતા, સ્મગલિંગ છે, આ છે તે છે. તો આ પ્રકારના ગુના જો આચરતી ટોળકી હોય તો એમાં આ ગુનાનો ઉપયોગ કરવો એ હિતાવહ છે. અત્યારે તો જે આ ઉપયોગ કરવામાં આવ્યો છે એ માત્ર ને માત્ર જેને કહેવાય કોઈ સામાન્ય પ્રજા, આજે ગુજરાતના જે નાગરિકો છે એ એવું જ વિચારતા છે કે ભાઈ આ દલિતોએ વિશાળ ભેગા થયા હતા, ગોંડલ ગયા હતા અને કદાચ આવી રીતે ગાંધીનગર આવીને પડે તો એ જે તે જ્યારે એ સમયે સરકારની છબી ખરડાય અથવા તો સરકારને પછી જવાબ દેવા આકરા પડી જાય. એટલે આ બધું આયોજનપૂર્વક જેને કહેવાય કે આ દાબી દેવામાં આવે. એટલે હાલ સરકારે આ પગલું લીધું હોય એવું મારું માનવું છે. કારણ કે આ જે ગુનો દાખલ થયો છે ગણેશ જાડેજા વિરુદ્ધ, એમાં યોગ્ય તપાસ કરવાને બદલે એ ફરિયાદીને અને એના આખા પરિવારને એમાં ફિટ કરી દીધો. અચ્છા સર, પણ સવાલ એ છે ને કે રાજુ સોલંકીનો પોતાનો પણ એક ક્રિમિનલ ઇતિહાસ રહેલો છે. હવે એ ક્રિમિનલ ઇતિહાસમાં, કારણ કે ગુજસી ટોકમાં હવે આમાં તો નોન બેલેબલ ઓફેન્સ થયા છે. ગોપીબેન, હું એવું માનું છું કે અત્યારે આપણી વિધાનસભામાં કે સંસદમાં જે લોકો બેઠા છે ને એ બધા મોટા ભાગના ગુનાહિત ઇતિહાસ ધરાવે જ છે. પણ એ ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો છે એ પર્ટિક્યુલર કોઈ પાર્ટી ના હોય અથવા તો સરકારની ગુડ બુકમાં હોય તો એને કોઈ કાયદો લાગુ નથી પડતો. આ એના જેવી વાત છે. તમે જ્યારે તમારે ન્યાય મેળવવા માટે થઈને અવાજ ઉઠાવો છો અને એમાં જો કે સરકારનો હાથ દબાય છે તો એ ન્યાયની માંગણી ઉઠાવનારને દબાવી દેવાની વાત છે. કેમ એવું લાગે છે કે ન્યાયની માંગણી કરનારને જ દબાવી દેવામાં આવી રહ્યા છે? બહુ સિમ્પલ વસ્તુ છે કે આજે એના વિરુદ્ધ માની લો જે કંઈ ગુના છે તો એ ટ્રાયલો પેન્ડિંગ હોય છે, એમાં કોઈને એને સજા તો પડી નથી.
જ્યારે આપણું ભારતનું બંધારણ એમ કહે છે કે જ્યાં સુધી આરોપી વિરુદ્ધ ટ્રાયલ ચાલીને કેસ પુરવાર ન થાય ત્યાં સુધી એને નિર્દોષ સમજવું. તો આ ગુસ્સી ટોકમાં ધરપકડ થઈ બેન, એટલે આ બહુ ગંભીર બાબત છે. કારણ કે આમાં હું માનું છું ત્યાં સુધી આને ઓછામાં ઓછું 1.5-2 વર્ષ કસ્ટડીમાં રહેવું પડશે. ત્યાં સુધી આને જામીન નહીં આપે કોર્ટ. ગુસ્સી ટોકમાં સામાન્ય ચીલો એવો છે જામીન આપવાનો કે 2 વર્ષથી વધુ કે 2 વર્ષની આડેગાડે જો જેલની કસ્ટડી થઈ જાય ને એના પછી એમાં હાઈકોર્ટ જામીન આપે છે. નીચેની કોર્ટો તો કોઈ જામીન આપતી જ નથી. અને સવાલ અહીંયા એ પણ ઉભો થઈ રહ્યો છે ને કે નીચેની કોર્ટ તો જામીન નહીં આપે, પણ જે જેલમાં હવે જશે એ જેલમાં ગણેશ ગોંડલ પણ છે ને રાજુ સોલંકી અને સંજય સોલંકી પણ હશે જુનાગઢની. ના, ગુસ્સી ટોકમાં જનરલી એવું હોય છે, આને લગભગ એ લોકલ જેલમાં તો નહીં રાખે, અહીંયાથી દૂર બીજી જેલમાં રાખશે આ લોકોને. અચ્છા, એટલે ગુસ્સી ટોક માટે અલગ નિયમ એટલે ત્યાંના, હા, ત્યાં એ લોકોને અહીંયાની જેલમાં નહીં રાખે. જેમ પાસામાં કે 200 કિલોમીટર દૂરની જેલમાં રાખતા હોય છે, એવી રીતના બધાને પાછા અલગ અલગ જેલમાં રાખશે, એક જેલમાં નહીં રાખે. એટલે આખા પરિવારને વેરવિખેર કરી નાખશે. કોકને સાબરમતીમાં મોકલશે, કોકને બરોડા જેલમાં મોકલશે, કોકને સુરત લાજપોર મોકલી દેશે. એટલે પાછળ કોઈ જેને કહેવાય કે આ લોકો 2-3 વર્ષ સુધી બારાબે આવે એવી મને શક્યતા અત્યારે તો દેખાતી નથી. અને આટલી કડક કલમો લગાવવા પાછળનું કારણ શું લાગી રહ્યું છે આપને? એ જ મેં કીધું ને કે ભાઈ આ લોકો વધારે સરકારની સામા ન થાય. ઓકે સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. પણ અત્યારે મેં જે કંઈ પણ વાત કરી એ મારું એક જનરલ પરસેપ્શન છે ને, માનવું છે. આ હોઈ પણ શકે ને ના પણ હોઈ શકે. બિલકુલ, હોઈ પણ શકે, ના પણ હોઈ શકે. અને કારણ કે ગુસ્સી ટોક લાગેલો છે અને જે અમારી પાસે પોલીસની આ લોકો જો આટલા ગંભીર આરોપી હતા તો ગુસ્સી ટોકનો કાયદો તો ઘણા વર્ષોથી અમલમાં આવી ગયો છે. તો સરકારને કે પોલીસને અત્યારે જ કેમ રાજુ સોલંકીને એના પરિવાર ઉપર ગુસ્સી ટોક કરવાની જરૂરિયાત ઊભી થઈ, એ મને સમજાવો. હાલો, તો અત્યાર સુધી શું જુનાગઢની પોલીસ આંખે પાટા બાંધીને ફરતી હતી? બિલકુલ. તો આ ગણેશનો બનાવ બન્યો એની પહેલા જ એની ઉપર ગુસ્સી ટોક થઈ જવાની જરૂર હતી ને. જ્યારથી આ કાયદો અમલમાં આવ્યો ને 2-3 વર્ષ થઈ ગયા. તો 3 વર્ષ છે તો સરકાર કે પોલીસ કઈ બોલતી જ નથી. રાજુ સોલંકી, સંજય સોલંકી બધા યાદ છે. કારણ કે જે પોલીસ દ્વારા પ્રેસ રિલીઝ કરવામાં આવી છે, જુનાગઢ પોલીસની એક પ્રેસ રિલીઝ આવી છે અને જુનાગઢ પોલીસે તેની પ્રેસ રિલીઝમાં કહ્યું છે કે જે આરોપી છે તેઓ દ્વારા ભૂતકાળમાં ખૂનની કોશિશ, પોલીસ પર હુમલો, પોલીસ ફરજ રૂકાવટ, ચોરીઓ, લૂંટ, પ્રોહિબ્યુશન, રાઇટિંગ, ખંડણી ઉઘરાવવા, અપહરણ, ગેરકાયદેસર અટકાયત, મારામારી, ઈજા, ધાક ધમકી આપવાના, હથિયાર ધારા, જુગાર સહિતના અસંખ્ય ગુનાઓ નોંધાયા હતા. આ તમામ આરોપીઓ એકબીજા સાથે ઉપરોક્ત ગુનામાં ભૂતકાળમાં પકડાયેલા હતા અને એક ગેંગ સ્વરૂપે તેમને જોવામાં આવતા હતા. આ ગેંગ છે તેવું કહેવામાં આવી રહ્યું છે. એટલે હું ઈ જ કહું છું ને બેન કે આમાં આ જે ગુનાનું લિસ્ટ છે કઈ અત્યારનું તો છે નહીં. આ એવા તો ગુના છે નહીં કે 2-4-8 દીમાં લોકો આચરા હોય. આ બધા જૂના ગુના છે. તો પોલીસ અત્યાર સુધી કેમ ગુસ્સી ટોકનો ઉપયોગ એના વિરુદ્ધ ન કર્યો? અત્યારે જ કેમ કર્યો? એમ ધેટ મીન્સ કે અત્યાર સુધી પોલીસે નહોતું લાગતું કે આ કોઈ ગુસ્સી ટોક નો કલમ આમાં લગાડીને આની ઉપર FIR કરવી, એવું પોલીસને અત્યાર સુધી લાગતું જ નહોતું, સરકારને નહોતું લાગતું. અધરવાઇઝ તો થઈ ગયું હોત ને. અત્યાર સુધી ગુજરાતમાં ઘણી બધી ગેંગો વિરુદ્ધ આવા ગુના દાખલ થયા છે. આ કોઈ પેલો કિસ્સો તો છે નહીં. તો જુનાગઢની પોલીસે અત્યાર સુધી કેમ કઈ નહોતું, હવે અચાનક સફાળી જાય ગઈ? બિલકુલ. એટલે આ બધી જે એક્ટિવિટી જે તંત્ર તરફથી કરવામાં આવી રહી છે, સામાન્ય પ્રજાજનના મનમાં એટલે શંકા ઉપજે છે. આવું મારું માનવું છે કે અત્યાર સુધી કેમ ન થયું ને હવે જ કેમ આ ગણેશ ગોંડલના પ્રકરણ પછી જ કેમ રાજુ સોલંકી પર ગુસ્સી ટોક કરવાની જરૂરિયાત ઊભી થઈ? એટલે ક્યાંક ને ક્યાંક પોલીસની મનસા અને તંત્ર છે એ શંકાના દાયરામાં પ્રજાના ઓલા મગજમાં આવે છે, એવું મારું માનવું છે. બિલકુલ સર, કારણ કે તમને એવું લાગી રહ્યું છે અને કદાચ ઘણા બધા લોકો, અને જે રીતે રાજુ સોલંકીએ કીધું કે મેં ગણેશ ગોંડલ ઉપર કેસ કર્યો એટલે હવે મને જેલના સળિયાની પાછળ નાખવામાં આવી રહ્યો છે, એવું ઘણા બધા લોકોને કદાચ લાગી રહ્યું હશે. કારણ કે આજ કિસ્સો માની લ્યો કે સત્તાધારી પક્ષના MLA ના દીકરો નો હોત અને માની લ્યો આમ આદમી પાર્ટી કે કોંગ્રેસની પાર્ટીના કાંઈક MLA ના દીકરાએ આવું કર્યું હોત તો હું માનું છું તો રાજુ સોલંકી, સંજય સોલંકી પર ગુસ્સી ટોક ના લાગે.
સિલેક્ટિવલી વર્ક કરવામાં આવે છે અમુક કિસ્સાઓમાં. ચલો, કાનૂન છે, કાનૂનનું કામ કરશે. જોઈશું હવે શું થાય છે આખા મામલામાં. આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. અત્યારે આપણી સાથે રાવણભાઈ પરમાર જોડાયા છે. રાજુ સોલંકીના મામા છે અને હર્ષ સંઘવીને જ્યારે મળવા ગયા ત્યારે રાવણભાઈ પરમાર પણ સાથે હતા. રાવણભાઈ, આજે રાજુ સોલંકી, તેમનો દીકરો સંજય સોલંકી અને દેવ સોલંકી, 3 જણાની ધરપકડ કરવામાં આવી છે. ગુજસી ટોક લગાવવામાં આવ્યું છે. તમારું શું કહેવું છે આ આખા મામલે? મારું નામ રાવણભાઈ લાખાભાઈ પરમાર છે. જુનાગઢ જિલ્લા અનુજાતિ સમાજના ઉપપ્રમુખ તરીકે મને સમાજના આગેવાનો નિમેલ છે અને બેન, અમે વર્ષોથી આ રાજકીય ક્ષેત્ર ઉપર કોંગ્રેસ પાર્ટીમાં છે. જુનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ મેયર મારા પપ્પા હતા અને રાજકીય કાવા દાવા જે હાલમાં ચાલુ હતા, અમે જ્યારે ગાંધીનગર ગયા હર્ષ સંઘવી સાહેબને મળવા માટે, અમને બોલાવેલ. ગોંડલ ગણેશ પ્રકરણ, જે જુનાગઢની અંદર અનુજાતિ સમાજના એક યુવાનને જે નગ્ન અવસ્થામાં કરી અને માર મારવામાં આવ્યો, 8 થી 10 તો પિસ્તોલો દેખાડવામાં આવી હતી. આ પિસ્તોલો દેખાડી અને એક યુવાનને ડરાવી, ધમકાવી અને જાતિ પ્રત્યે અર્ધૂત કરેલ, એને નગ્ન કર્યો. આ બાબતની જાણ થતા અમને જુનાગઢ શહેરની અંદર રાત્રે 3 વાગે અમે A ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા. આ બાબતે સરકાર પણ જાણે છે ગોંડલ ગણેશ કેવો વ્યક્તિ છે. આ વ્યક્તિની સામે અમે ગુજસી કોર્ટની માંગ તો અમે કરી હતી બેન, કે આ ગોંડલની અંદર, ગોંડલ તાલુકાની અંદર આ ગોંડલ ગણેશનો ત્રાસ તો જોગ બેન. અને ઉલટા અમે સરકાર પાસે ન્યાયની આશા લઈને ગયા. તો આજનું પરિણામ સૌ કોઈ ગુજરાતના વાસીઓ જાણે છે કે એક રાજુભાઈ એક પીડિત છે, એનો દીકરો એક પીડિત છે. ન્યાયની આશા સરકાર પાસે રાખી છે અને સરકારે સામી જ એની સામે ગુજસી કોર્ટ લગાવી. તો આમાં હર્ષ સંઘવી સાહેબને પણ અમે ત્યારે પણ આ ચર્ચા કરી હતી. હર્ષ સંઘવી સાહેબે અમને આશ્વાસન આપ્યું હતું કે ગુજરાતની અંદર રહેતા અનુજાતિ સમાજને ન્યાય મળશે, પણ આજે ન્યાય ક્યાંક આવો દેખાય છે બેન. પણ સવાલ અહીંયા એ છે ને કે એમના ઉપર પણ કેસ છે ને, 17 જેટલા ગુના રજીસ્ટર છે તેમના ઉપર. આ કેસ છે એ જુનાગઢ કોર્ટમાં જઈને પૂછો. આ જુનાગઢના આ ડીવાયએસપી સાહેબ છે અને સમરી ભરેલ છે કે રાજુભાઈ સોલંકી આ ગુનાની અંદર સામેલ નથી. પણ તમે કહી રહ્યા છો કે કેસમાં રાજુભાઈ સોલંકી સામેલ નથી, તો હવે કારણ કે આટલા બીજા કેસીસ એમના ઉપર રજીસ્ટર છે અને આની આખી ગુજરાતની અંદર મુહિમ ચલાવવામાં આવે છે, એવું તો છે નહીં કે પર્ટિક્યુલરલી ગણેશ ગોંડલ કેસ કર્યો એટલે રાજુ સોલંકીને અરેસ્ટ કરવામાં આવ્યા. આખું ગુજરાત ગોપીબેન જાણે છે કે જયરાજસિંહ એક ગોંડલ તાલુકાનો એક ભૂમાફિયા નથી, આખા ગુજરાતનો ભૂમાફિયા છે. એનું તંત્ર આપણા દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબને પૂછો, એમને પણ ગેરવર્તન આ જયરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ હતું, જે આજ ગુજરાત ભારતના કાયદા પ્રધાન છે. એને પણ ક્યાંક ને ક્યાંક હદૂત આ જયરાજસિંહ જાડેજાએ કરેલ છે. તો એને ઉપરથી જ ખબર પડે કે જયરાજસિંહ જાડેજા કેટલો સારો વ્યક્તિ છે, એ આખું ગુજરાત જાણે છે. પણ રાવણભાઈ, હવે તો આ કાનૂની લડાઈ છે, કાનૂની લડાઈ તો લડવી પડશે. સંજય સોલંકી ઉપર પણ ઘણા કેસીસ છે, 3 થી વધારે ગુના રજીસ્ટર છે. ગુજસી ટોકનો નિયમ છે, 1 થી વધારે ગુના રજીસ્ટર હોય તો એને ગુજસી ટોકમાં નાખી શકે છે. કાયદો કહે છે કે ગુજરાતને વિશેષ રાજ્યનો દરજ્જો જ્યારે આપવામાં આવ્યો ત્યારે ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીનો દબદબો હતો અને ત્યારથી જ ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ એવો એક આ ગુજસી કોર્ટનો કાયદો બનાવવામાં આવ્યો કે જે કોઈ લોકો સરકારની સામે અવાજ ઉપાડે એને આ ગુજસી કોર્ટના કાયદામાં ફિટ કરી દેવા. અચ્છા, તો દલિત સમાજ હવે શું કરશે આખા મામલે? અમે હંમેશા ડોક્ટર બાબા સાહેબના અનુયાયી છીએ, જેને આ દેશનું સંવિધાન બનાવ્યું છે. આ દેશના સંવિધાનમાં ગુજસી કોર્ટ કાયદો છે જ નહીં. આ ગુજસી કોર્ટ જે એક ગુજરાત સરકારે જે સ્પેશિયલ એક બનાવેલ છે એ ફક્ત દલિતો ઉપર જ લાગે છે. તમે અત્યાર સુધીના ઇતિહાસમાં તપાસ કરી લો, જે ગુજરાતમાં 25 બનાવ બન્યા ગુજસી કોર્ટના, તો ફક્ત દલિત સમાજ અને મુસ્લિમ સમાજ ઉપર જ ગુજસી કોર્ટનો કાયદો લાગુ પાડવામાં આવે છે. આ સરકારની નીતિઓ ક્યાંક ને ક્યાંક
સરકાર પાસે ન્યાયની આશા કરે એવા લોકો સામે જ આ ગુનો દાખલ કરવામાં આવે છે. તમે કહી રહ્યા છો કે એવા જ લોકો પર ન્યાયનો, કારણ કે મેં એક સ્પીચ સાંભળી હતી જેમાં રાજુ સોલંકી પોતે મંચ ઉપરથી બોલી રહ્યા હતા કે એ સ્પીચ જુનાગઢથી આગળ કોઈ જગ્યા ઉપર હતી અને જ્યાં આગળ દલિત સમાજનું હમણાં એક કાર્યક્રમ થયો જ્યાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું અને બાબા સાહેબ આંબેડકરના પપોત્ર પણ ત્યાં આગળ હાજર રહ્યા હતા અને એમાં જ એવું કીધું કે મારા ઉપર આટલા ગુના છે તોય મારું કઈ કરશું કોઈ બગાડી નથી શકતું. એ કોઈ એટલે વિડીયો ફેક કાનૂનનો વિડીયો કોઈ ડર નહોતો, એમને કાનૂનનો કોઈ ડર નહોતો. ફેક વિડીયો છે. અમારો એ પ્રોગ્રામ જે છે એ લાઈવ હતો. ક્યારે પણ રાજુભાઈ સોલંકી આવું શબ્દનો ઉચ્ચાર કરેલ નથી. કારણ કે તમારો એ જે વિડીયો હતો, તમારો એ જે કાર્યક્રમ હતો એ લાઈવ હતો અને લાઈવ ની જ હું વાત કરી રહી છું. ના કોઈ ગેરસમજ શબ્દોમાં સમજવામાં થઈ હોય કદાચ, પણ ખરેખર રાજુભાઈ સોલંકી ન્યાયના દાયરામાં જ કામ કરે છે અને ન્યાયને અમે અમારા ડોક્ટર બાબા સાહેબનું બંધારણ છે એટલે કોઈથી કાયદાને અમે હાથમાં લઈએ જ નહીં. પણ ઠીક છે કે સરકારને જ્યારે અમે માંગણી મૂકતા હોય કોઈ પણ જગ્યાએ અન્યાય થયો હોય અને સરકારની ગાઈડલાઈન નીચે જુનાગઢ પોલીસે અમારી ઉપર ખોટી એફઆઈઆર દાખલ કરી હોય એવા ગુનાઓ અમારી પર હોય જ. અમે લોકોના ન્યાય માટે નીકળીએ છીએ. અચ્છા, તમે કહી રહ્યા છો કે લોકોના ન્યાય માટે તમે નીકળો છો. હવે તમે શું અપેક્ષા રાખો છો આગળ? કઈ રીતે તમારી પોતાની લીગલ બેટર રહેશે? કારણ કે રાજુ સોલંકી ને એમના 3 દીકરા હવે જેલના સળિયા પાછળ છે. ચોખ્ખી અમારી લડાઈ છે ન્યાય માટેની. ગોંડલ ગણેશ ના બાપુજી જયરાજસિંહ દ્વારા જુનાગઢ પોલીસને કોઈ પણ લાલચ આપેલ છે અને એના કારણે ગુજસીકોટનો કાયદો રાજુભાઈ સોલંકી અને એના પરિવારમાંથી જ લગાડવામાં આવ્યો છે. તો આ જુનાગઢ શહેરની અંદર છેલ્લા 2 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર સામે અમે ખુદે ગુજસીકોટની માંગણી કરેલ છે. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ખુદ 302 ના આરોપી છે. એકની સાથે 19 ગુનેગારો છે અને એની માથે 70 ગુનાઓ છે. તેમ છતાં આજ ગુજરાત પોલીસ કે આ જુનાગઢ પોલીસે એ વ્યક્તિ સામે ગુજસીકોટ દાખલ નથી કરી. તો ક્યાંક ને ક્યાંક બધાને ખબર પડે છે કે ક્યાંક ને ક્યાંક જયરાજસિંહ જાડેજાના પૈસાના જોડે, સત્તાના જોડે આ ગુજસીકોટ લગાડવામાં આવેલ છે. બિલકુલ રાવણભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર. રામહંસનો સ્વાદ, દાર્જિલિંગનો અહેસાસ. સ્વાદ અને ગુણવત્તાનો રાજા એટલે રામહંસ ચા.